સ્ટાર્ટ. વિદ્યુત પરિપથ એટલે કે કોઈ પદાર્થ છે એ સુવાહક છે કે અવાહક છે એનું કસોટી કરવા માટેનું છે. તો અહીંયા તમારે છે એ એટલે અહીંયા છે તમારે શું કરવાનું છે, વસ્તુ લગાવી દેવાની. દાખલા તરીકે ખીલી છે, સોય છે, પેન્સિલ છે, કાગળ છે, પૂઠું છે. પણ તમે બે જગ્યાએ લગાવો, પછી જો લાઇટ થાય તો એ વિદ્યુતનું સુવાહક કહેવાય, જો લાઇટ ન થાય તો વિદ્યુતનું અવાહક કહેવાય. આ આવી ગયો, ચાલો તો સમજાય શું છે આ કસોટી. બરોબર. ત્યાં શું કરવાનું, કઈ રીતે કરવાનું છે આમાં? આમાં તમે આ ખીલી લગાવો હા ને આ તમારે જુદા કરવાનું. આને તમે પેન્સિલ વડે કરાવશો, પેન્સિલ વડે પણ થશે. ન થાય, ન થાય. પેન્સિલ શું અવાહક અવાહક ન થયેલા એ અવાહક છે. હું તમે ખોટો પેન્સિલ તમે બે અડી જતા છો. હવે બીજું લેવાનું, અવાહક છે પેન્સિલ. આવે પછી લાકડું આવો. હવે એક ગમે બીજું વસ્તુ લઈ લે, ખીલી કે ગમે પેન લઈ લે, પેનથી ન થાય. અવાહક છે, પ્લાસ્ટિક અવાહક છે. લાકડાનો ટુકડો લઈ લેવાનો, લાકડું આવી ગયું પેન્સિલ. હા હવે ગમે ચાવી કે ગમે લઈ લે, ખીલી કાઢ. હા ખીલી લગાડ એટલે ખીલી થશે. અવાહક છે. હા પછી ખીલી લગાડ એટલે થશે. ધાતુ કહેવાય. થાય છે ને. હા બીજું શું છે હવે આ કહી દે. રંગોનું મિશ્રણ છે. આ છે એ શું છે, આમાં 7 રંગો છે. પણ આ જ્યારે ફરશે ફેરવવાનું રંગ ભરાઈ જાય. સફેદ કલર દેખાય, પછી કલર દેખાય. બરાબર. આને શું કહેવાય, રંગોનું મિશ્રણ.